ચાલુ વર્ષે ચોમાસુ સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમના 23 દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડાયું। સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી હાલમાં 5,30,291 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। હાલમાં નર્મદા ડેમનું જળસ્તર 135.93 મીટર પર પહોંચ્યું। છેલ્લા 24 કલાકમાં જ નર્મદા ડેમની જળસપાટીમાં 40 સેન્ટીમીટરનો વધારો થયો છે। हाल डेमનું रूल लेवल जाळववा तमाम 23 गेट 2.5 मीटर सुधी खोली नदीमां 4,46,451 क्यूसेक पाणी छोड़ाई रह्युं छे, जेने कारणे नर्मदा नदी બે કાંઠે વહેતી થતા પ્રશાસન પણ એલર્ટ। नर्मदा डेम हालમાં 90% ભરાયો છે। डेमની મહત્તમ સપાટી 138.68 मीटर છે। हाल तो डेमમાંથી પાણી છોડાતા નર્મદા નદી કાંઠાના જે વિસ્તાર છે તેઓને એલર્ટ કરવામાં આવ્યા છે। ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લાના 27 ગામને એલર્ટ કરવામાં આવ્યા। नर्मदा डेमना 2017 में लोकार्पण बाद छठी वार 23 दरवाजा खोलवामां आव्या छे। अगाऊ वर्ष 2019 ऑगस्ट में प्रथम वार एक साथे 26 दरवाजा खोलाया हता। ते पहला जुलाई 2019 में 22 दरवाजा खोलवामां आव्या। तो वर्ष 2019, 2020, 2022, 2023, 2024 અને હવે 2025 में छठी वार डेमना 23 दरवाजा खोलवानी फरज पड़ी है। वर्ष 2023 में 23 दरवाजा खोलता पूरनी स्थितिનું निर्माण થયું હતું। આવી સ્થિતિ બાદ વર્ષ 2024 में नर्मदा कंट्रोल ऑथोरिटी तरफथी तबक्कावार पाणी છોડવાનો નિર્ણય કરાતા હવે પૂરતી રાહત મળી છે। नर्मदा डेमना उपरवासमां पड़ी रहेला अविरत वरसाद અને મધ્યપ્રદેશના ડેમોમાંથી છોડાયેલા અવિરત પાણીના પગલે નર્મદા ડેમની જે પાણીની આવક છે તેમાં ઉત્તર વધારો થઈ રહ્યો છે। નર્મદા ડેમ ખાતે 5.5 લાખ क्यूसेक पानी की आवक थतानी साथे डेम सत्तावाळाए 23 दरवाजा खोली 4.5 लाख क्यूसेक पानी नर्मदा नदी में छोड़ाता नर्मदा नदी બે કાંઠે વહેતી થવા પામી છે। અને વાત કરીએ તો નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના 27 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। કનકસિંહ માત્રોજા, એબીપી અસ્મિતા, નર્મદા। અમે નર્મદા ડેમ ફરવા આવ્યા છીએ અને ઉપરવાસમાં વરસાદ સારો છે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે અને બહુ જોરદાર મજા આવે છે। ખરેખર અહીંયા અનુભવ બહુ સારો રહ્યો। અમે કાલે આ બાજુ આવ્યા હતા તો 10-11 ખુલ્લા હતા। આજે ઉપરવાસમાં વરસાદ વધારે છે એવી અમને ખબર પડી। આજે 23 દરવાજા ખુલ્લા છે અને બહુ મજા આવી।